નમસ્કાર. આજે આપણે પ્રાણી જગતની એક ખૂબ જ જરૂરી પ્રક્રિયા વિશે વાત કરીશું, જે છે ઉત્સર્જન. આમ તો આ વિષય બહુ ચર્ચા તો નથી, પણ એ દરેક જીવ માટે, આપણા માટે પણ ખૂબ જ મહત્વનો છે. તો ચાલો આમાં ઊંડા ઉતરીએ. સૌથી પહેલાં તો એ સમજીએ કે આ ઉત્સર્જન એટલે કે એક્સક્રીશન છે શું અને શા માટે એ જીવવા માટે આટલું બધું જરૂરી છે. આપણા શરીરમાં કેટલી બધી ક્રિયાઓ ચાલતી હોય છે, ખરું ને? આપણે શ્વાસ લઈએ, ખોરાક ખાઈએ, પણ ક્યારે એવો વિચાર આવ્યો કે આ બધી પ્રક્રિયાઓ પછી જે નકામો કચરો બને છે એ આવે છે ક્યાંથી? જુઓ, શ્વાસ બહાર કાઢીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ નીકળે, એ પણ એક પ્રકારનો કચરો જ છે. પણ આ સિવાય પણ બીજા કેટલાય નકામા પદાર્થો બને છે. તો સવાલ એ છે કે એ ક્યાંથી પેદા થાય છે? એક કામ કરીએ, ચાલો આને એક ફેક્ટરી તરીકે સમજીએ. જેમ કોઈ ફેક્ટરીમાં કંઈક બનતું હોય ત્યારે થોડો ઘણો કચરો કે ધુમાડો તો નીકળે જ, બરાબર? બસ એ જ રીતે આપણા શરીરના જે લાખો કરોડો કોષો છે એ જ્યારે પોતાનું કામ કરે છે, એટલે કે ઊર્જા બનાવે, શરીરને રિપેર કરે, ત્યારે અમુક નકામા પદાર્થો બાય પ્રોડક્ટ તરીકે બને છે. અને અહીંયા વાત થોડી સિરિયસ બને છે. આ જે પદાર્થો છે ને એ ખાલી નકામા નથી, એ ઝેરી છે, ટોક્સિક. વિચારો, જો આ કચરો શરીરમાં જમા થતો જાય તો એ કોષોને ડેમેજ કરી શકે છે અને પરિસ્થિતિ ગંભીર પણ બની શકે છે. એટલે જ આ ઝેરી કચરાને શરીરમાંથી બહાર કાઢવો એ ખૂબ જ જરૂરી છે. તો બસ, શરીરમાંથી આ નકામા અને ઝેરી પદાર્થોને બહાર કાઢવાની આ જે આખી પ્રક્રિયા છે એને જ કહેવાય છે ઉત્સર્જન. આ એક રીતે શરીરની અંદરની સફાઈ વ્યવસ્થા છે જે આપણને સ્વસ્થ રાખે છે. હવે આટલું મોટું કામ કોઈ એક અંગ તો કરી ન શકે. આ માટે આખી એક ટીમ કામ કરે છે, જેમાં અલગ અલગ ભાગો સામેલ હોય છે. અને આ બધા ભાગો મળીને જે સિસ્ટમ બનાવે છે એને જ આપણે ઉત્સર્જન તંત્ર એટલે કે એક્સક્રીટરી સિસ્ટમ કહીએ છીએ. ઓકે, તો હવે આપણે ઉત્સર્જન કેમ જરૂરી છે એ તો સમજી ગયા. પણ શું બધા પ્રાણીઓ આ કામ એકસરખી રીતે કરે છે? ચાલો જોઈએ કે અલગ અલગ પ્રાણીઓ પોતપોતાના વાતાવરણ પ્રમાણે આ કામ કેવી રીતે કરે છે. એક મિનિટ વિચારો. જે માછલી પાણીમાં રહે છે અને જે પક્ષી હવામાં ઉડે છે, શું એ બંનેના શરીરમાંથી કચરો કાઢવાની રીત સરખી હશે? શું લાગે છે? ના, બિલકુલ નહીં. તો પછી આટલો ફરક કેમ? એનું મુખ્ય કારણ છે પાણી. જી હા, પાણીની ઉપલબ્ધતા. કોઈ પ્રાણી ક્યાં રહે છે અને તેને કેટલું પાણી મળે છે એના પર બધો આધાર છે. પાણીમાં રહેતા અને જમીન પર રહેતા પ્રાણીઓની રીત એકદમ અલગ હોય છે. આ ટેબલ પર એક નજર નાખો, બધું સ્પષ્ટ થઈ જશે. જે જળચર પ્રાણીઓ છે, જેમ કે માછલી, એ એમોનિયા સ્વરૂપે કચરો બહાર કાઢે છે. એમોનિયા ખૂબ ઝેરી હોય, પણ એ લોકો પાણીમાં જ રહેતા હોવાથી સીધો પાણીમાં ઓગાળી દે છે. હવે વાત કરીએ પક્ષી, ગરુડી કે સાપની. એમને તો પાણી બચાવવાનું હોય, એટલે એ લોકો યુરિક એસિડ, એક સફેદ રંગનો અર્ધઘન પદાર્થ બહાર કાઢે છે. અને આપણે એટલે કે મનુષ્ય મુખ્યત્વે યુરિયાનો નિકાલ કરીએ છીએ. ચાલો હવે એક એવી વાત કરીએ જેનો અનુભવ આપણા બધાને છે, પરસેવો. હા, પરસેવો પણ ઉત્સર્જનનો જ એક ભાગ છે. ખાસ કરીને ઉનાળામાં કે પછી જ્યારે આપણે દોડાદોડી કરીએ ત્યારે આપણને પરસેવો વળે છે. આપણને લાગે કે એ તો ખાલી પાણી છે, પણ એવું નથી. ખરેખર તો પરસેવામાં પાણી તો હોય જ છે, પણ એની સાથે સાથે ક્ષાર એટલે કે સોલ્ટ્સ પણ હોય છે. અને આ ક્ષાર એ જ નકામા પદાર્થો છે જે શરીર બહાર કાઢવા માંગે છે. તમે ક્યારે નોંધ્યું છે? ઉનાળામાં ખાસ કરીને ગહેરા રંગના કપડાં પર બગલના ભાગમાં સફેદ ધબ્બા પડી જાય છે. આવું કેમ થતું હશે? એનું કારણ આ ક્ષાર જ છે. જ્યારે પરસેવો સુકાય છે ત્યારે એમાંનું પાણી તો વરાળ બનીને ઉડી જાય છે, પણ પેલો ક્ષાર એ કપડાં પર જ રહી જાય છે. અને એના જ આ સફેદ ડાઘ હોય છે. તો પરસેવો કચરો તો બહાર કાઢે છે, પણ શું એનું કામ આટલું જ છે કે પછી એ બીજું પણ કંઈક મહત્વનું કામ કરે છે? આપણે જાણીએ છીએ કે માટલાનું પાણી કેવું ઠંડુ રહે છે. એવું એટલા માટે કારણ કે માટલાની બહારની સપાટી પરથી પાણીનું બાષ્પીભવન થાય અને આ પ્રક્રિયા ઠંડક પેદા કરે છે. બસ આ જ સિદ્ધાંત આપણા શરીર પર પણ લાગુ પડે છે. જ્યારે આપણી ચામડી પરથી પરસેવો બાષ્પીભવન પામે છે ત્યારે એ આપણા શરીરની ગરમીને સાથે લેતો જાય છે અને પરિણામે આપણું શરીર ઠંડુ પડે છે. આ એક પ્રકારની નેચરલ એર કન્ડિશનિંગ સિસ્ટમ છે. તો વિચારવા જેવી વાત છે, નહીં? એક જ પ્રક્રિયા એટલે કે પરસેવો અને કામ બે, એક તો શરીરની સફાઈ
અને બીજું શરીરને ઠંડુ રાખવાનું. ખરેખર આપણું શરીર એક અદ્ભુત મશીન છે. કેટલી બધી જટિલ પ્રક્રિયાઓ કેટલી સરળતાથી ચાલતી હોય છે.